भक्त गोरा तू भार। કાવેરી તું મારી સગી બેન છે અને તારી આ પીડા મારાથી હવે જોવાતી નથી. આટલા વર્ષોથી આ વાત મેં તારાથી છુપાવીને રાખી, એ વાતનું મને બહુ દુઃખ છે. અને જો આજે પણ હું ચૂપ રહું તો મારો ધર્મ અભડાય. આ ગામમાં કોઈને ખબર નથી કે તું મારી બેન છે, અને ગામમાં કોઈને ખબર પણ નહીં પડે. તું તારા દીકરા ગોરાને લઈને આ ગામમાંથી ચાલી જા મારી બેન, ચાલી જા. સવાર પડે ને સપનું ખોટું લાગે એમ તને મારી વાત ખોટી લાગે છે ને? મારી જીભ ઉપર કૃષ્ણ વસે છે, અને મેં પહેલી વાર તારી સાથે વાત કરી છે, એટલે હું જૂઠું બોલીને મારા કૃષ્ણને નહીં અભડાવું. મેં તારો હાથ મૂક્યો છે, ધર્મ નહીં. કદાચ મને તારી સાથે વેર હોઈ શકે, પણ મારા સંસ્કારોથી નહીં. છતાંય તું તારી રીતે નિર્ણય લેવા માટે સમર્થ છે. પણ એક વાત યાદ રાખજે મારી બેન, ગઈકાલે જે સુખની ક્ષણને તું નદી કિનારે મૂકીને ગઈ હતી, એ સુખની ક્ષણને આજે મધદરિયે મૂકીને ના જતી. તારું બાળક જ્યારે તને પાછું મળે ત્યારે વિચારવાનો સમય નહીં, એની આંગળી પકડવાનો સમય છે. અને તૂટી ગયેલા વહાણો કિનારો શોધે છે, મંજિલ નહીં. સુરા બેટા, અહીં આવતો. બેટા મને એમ કહેતો, તને એવું કાં લાગ્યું કે અમે તારા હગા મા બાપ નથી? ગોરા મને હેરાન કરે, મને ચીડવે તો તમે એને સજા નથી આપતા ને મને ખીજાઈ ખીજાઈ કરો છો. હે સુરા બેટા, આ તો તારો નાનો ભાઈ છે ને? હવે તારી યારે તોફાન નહીં કરે તો કોની યારે કરશે? આ મજાક તો બેટા જીવનમાં હાયલા કરે, આનાથી ખોટું ન લગાડવાનું હોય. થોડુંક વાંકું પડ્યું એમાં ઘર ન છોડાય બેટા. હા સુરા, તે ખોટું લાગ્યું તો તું મને માફ કરી દે. હું તો તારી હારે રમતો તો, પણ બાપા એ મને ચીડવે છે. એ તો તું મને ચીડવે જ છે ને. તો એમ કહું છું કે હું ઘર છોડીને ચાલ્યો જઈશ. આ તો ઘર કહેવાય, એને કોઈ દી છોડાય નહીં. બાપા કહે છે કે ઘર તો ધરતીનો છેડો છે, છેડો કોઈથી છોડાય નહીં. અટાણે હારું હારું બોલે છે ને જ્યારે ઈ મને ચીડવે ત્યારે કોઈ એને નથી ખીજાતું. એ ગોરા, હવેથી તારે સુરાને ચીડવવાનો નહીં. પણ ઈ મને ચીડવે તોય તારે ઈને નહીં ચીડવવાનો. તારા બાપા તને કહે છે ને કે મોટાઓને માન અપાય. સુરા તારથી મોટો છે ને, ઈને દુઃખ થાય એવું કરાય આપણાથી? દેવી, તમે આ ખોટું કરો છો. આ ગોરા બિચારાને ભગત, આ વખતે રહેવા દ્યો. તમે ગોરાનો પક્ષ ના લ્યો. હું અટાણે જે પણ કંઈ કરું છું ને એ સમજી વિચારીને જ કરું છું. એ સુરા બેટા, અમે જ તારા હગા મા બાપ છીએ. હવે તું સપનામાંય ક્યારે એવું ન વિચારતો કે અમે તારા હગા મા બાપ નથી. વાહ ગિરધરદાસ વાહ, માની ગયા તારી બુદ્ધિને. કાવેરી ગોરાને લઈ જશે એટલે ગોરા નામની મુસીબત પણ ગઈ, અને કાવેરી કોઈને કહેશે પણ નહીં કે મારી નાની બેન છે. જો એણે કોઈને કહી દીધું હોત તો મારું શું માન રહેત? કૃષ્ણ મંદિરના પૂજારીની બેન વિધવા. પણ હવે એવું નહીં થાય. એકવાર ખોટું બોલવાથી જો ધર્મની રક્ષા થતી હોય તો ખોટું બોલવું એ ધર્મ જ છે. અને મેં તો ખાલી બંને ભાઈઓના નામમાં જ ફેરફાર કર્યો છે. પછી ભલે ને શુરા કાવેરીનો સાચો દીકરો હોય, પણ કાવેરી ગોરાને લઈ જાય. ગોરા અને કાવેરી આ ગામમાંથી નીકળે એટલે ગિરધરદાસ હવે તું શાંતિથી હરિભક્તિ કરી શકી, અને લોકો ગોરાના ગુણગાન ગાવાના પણ બંધ કરી દેશે.
એટલે શાંતિ જ શાંતિ. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. કાવેરી માસી, મેં બજારમાં તમારા વર વિશે હવાલો કર્યા એટલે તમે દુખી છો? તો મને માફ કરી દો. તમે મને જે સજા આપશો એ હું અંદર ભોગવી લઈશ. તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી. પછી તમારું દુઃખ દૂર થઈ જશે. બોલો, શું તકલીફ છે તમને? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. કાવેરી, કાવેરી. ભાઈ, ખરેખર ગોરા જ મારો દીકરો છે ને? ગોરા જ મારી તરસનો અંત છે ને? કાવેરી, તને તારો દીકરો પાછો મળે એ માટે હું મારો ધર્મ ભંગ કરવા તૈયાર થયો છું. અને છતાંય જો તને મારી વાત પર વિશ્વાસ ન બેસે તો તારી ઈચ્છા. હું તારા મનમાં બેસીને તારા વિચારો તો ન જ બદલી શકું. ના ના મોટા ભાઈ, મારો કહેવાનો અર્થ એ નહોતો. કોણ જાણે કેમ પણ જ્યારે હું ગોરાને પહેલી વાર મળી હતી ને ત્યારે જ મને શંકા થઈ આવી હતી કે ગોરા જ મારો દીકરો છે. આ તો હું બસ ખાતરી કરતી હતી. કાવેરી, જો તને ખાતરી થઈ ગઈ હોય તો હવે ખોટો સમય વેડફવાની કોઈ જરૂર નથી. તે આટલો વખત દેવી અને પરમાને ત્યાં આશરો લીધો તો દેવી અને પરમાના પારકા અને પોતિકા વચ્ચેનો ભેદભાવ તો ત્યાં જોયો જ હશે. ગોરા પારકો છે ને શુરા પોતિકો છે, એટલે બંને બાળકો વચ્ચે એ ભેદભાવ કરે છે. તને ખબર નથી કાવેરી, આ નાનકડા જીવે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી છે. એને કોઠીમાં પૂરી દીધો, જીવતો દિવાલમાં ચણાવી નાખ્યો. અને તોય નિષ્ઠુર દેવી અને પરમાના પેટનું પાણી પણ નહોતું હલ્યું. અરે દેવીએ તો ઘોરાને ડામ પણ દીધો હતો. કાવેરી, તે જ્યારથી તારા દીકરાને ત્યજ્યો છે ત્યારથી વગર વાકે પીડાઓ ભોગવી રહ્યો છે. સુખની સવાર હવે ફક્ત તારા જીવનમાં નહીં, એના જીવનમાં પણ ડોક્યું કરી રહી છે. આવેલી તકને તારું ભાગ્ય બનાવી દે મારી બેન. આ ગોરાનું કોઈ રણીધણી નથી. રખડતા ઢોરની જેમ આખો દિવસ રખડ્યા કરે છે. એના દિશાવિહીન જીવનને તારી મમતાની દીવાદાંડી આપ, નહીતર નદી કાંઠે શરૂ થયેલું એનું જીવન નદીમાં ડૂબીને જ પૂરું થઈ જશે. ગોરા, આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુર ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે. તું ઊભો રહે તો આય. તને એકવાર કહ્યું તોફાનો નહીં કરવાના, સમજાતું ન? હવે જો તે સુરાને હેરાન કર્યો છે ને તો તને અંદર ભંડેકેમાં પૂરી દઈશ. જો સુરા મને મેચ લગાવવા નહીં દે તો હું જમીશ નહીં. અને દેવી અને પરમા તો ખોટું એ બહુ બોલે છે. બંને બાળકો વચ્ચે ભેદ કરે છે અને છતાંય ગામમાં બંને બાળકો હરખા હોવાનો દેખાડો એ કરે છે. દીકરાની લાલચે લઈને આવેલા ગોરાને ઠીકરાની માફક ઉછેરે છે. બસ હવે હું અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. મેં તને સત્ય કહ્યું છે. એ સત્યને સ્વીકારવું કે અવગણવું એ સર્વે હક્કો હવે તારી પાસે છે. તારી મમતાને જે યોગ્ય લાગે એ જ નિર્ણય લેજે મારી બેન. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા આવડો મોટો થયો તો એને તો કઈ કરતા જ નથી આવડતું. એ તો તું મારા કરતા મોટો છે એટલે તને આવડે. તું ચૂપચાપ તારા દીવડા પર ભાત પાડ ને.
ગોરા, તને એકવાર ના પડી ને કે તારે શુરાની હારે આવી રીતે વાત નહીં કરવાની? ઈ તારો મોટો ભાઈ છે ને, એની હારે હરખી રીતે વાત કરવાની. પણ માં ઈ મને ચીડવે તો એનું કઈ નહીં. ગોરા, તને એકવાર મેં કહ્યું ને, ઈ તારો મોટો ભાઈ છે, એને તારે હામો જવાબ નહીં આપવાનો. આવું હોય બાપા? મોટો હોય એ ઊંધું એ કરી શકે અને નાનું હોય એની ભૂલ ના હોય તોય એની ભૂલ માની લેવાની. ગોરા, તું તારા સવાલો પૂછવાના પાછા ચાલુ ન કરી દઈશ. છાનો માનો ચૂપચાપ કામ કરતો. આજ લગી દેવીએ તો કોઈ દી આવું નથી કર્યું, તો કેમ આજે હંધી વાતે ગોરાને ખીજવે છે અને સુરાની ભૂલમાંય સાથ આપે છે? કાંઈ સમજાય નથી રહ્યું. કદાચ સુરાની હાચીમાં આવી ગઈ છે એ બીકે દેવીને સુરા હાટું વધારે ચિંતિત બનાવી દીધી છે. માં ગોરાને કે ને એના મારું કોડિયું તોડી નાખ્યું. ગોરા, તને એકવાર ના કહી ને, ઈ તારો મોટો ભાઈ છે, એના કોડિયાને હાથ હું કામ લગાવ્યો તે? હું કામ તોડ્યું એનું કોડિયું? માં તું સુરાને કાઈ ન કહેતી. દેવી, રહેવા દો, જવા દો. ભગત, તમે વચાડે નહીં બોલો. તારે સમજવું જ નથી ને? હા, મારી વાત માનવી નથી ને? હવે જો હું તારી કેવી વલે કરું છું. તને ખબર નથી કાવેરી, તને ખબર આ નાનકડા જીવે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી, અને કોઠીમાં પૂરી દીધો. જીવતો દિવાલમાં ચણાવી નાખ, અને તોય નિષ્ઠુર દેવી અને પરમાના પેટનું પાણી પણ નહોતું હલ્યું. અરે દેવીએ તો ઘોરાને ડામ પણ દીધો. દેવી, દેવી, ખબરદાર જો એના ઉપર હાથ ઉપાડ્યો છે તો એનો વાંક નથી તો એને કા સજા આપો છો તમે? એક માં થઈને બે બાળકો વચ્ચે આટલો ભેદ, બે આંખો વચાળે આટલું અંતર. મારા દીકરા, તું રડ નહીં, હા, તું રડ નહીં. હવે તને કોઈ હેરાન નહીં કરે. હું આવી ગઈ છું ને, હે, હું આવી ગઈ છું. હવે હું તારી હારે જ છું. તને કાંઈ નહીં થાય મારા દીકરા, તને કાંઈ નહીં થાય. દેવી, મનમાં હરીનો તો ભય રાખો. આટલા નાના છોકરાને આમ કઈ મરાતું હશે? એની ઉપર ઉપડતા તમારા હાથ નથી ચચરતા ને? તું એને હુકામ ભજવે છે? હા, તોફાન તું કરે ને માર ઘોડાને ખવડાવે. મોટો ભાઈ થઈને નાના ભાઈને માર ખવડાવતા તને શરમ નથી આવતી? મેં મારી હગ્ગી આંખે જોયું છે ગોરા પાસેથી દીવડા આશુરાએ જૂટવાતા. દેવી, તમે આશુરાને છે ને બહુ માથે ચડાવ્યો છે. એક માં થઈને બે બાળકો વચ્ચે આટલો ભેદ. અરે મા બાપ માટે તો હંધાઈ સંતાનો હરખા હોવા જોઈએ. ગોરા, હાલ હાલ મારી યારે, હું તને છે ને વાર્તા કહું. હા, હાલ. વખત હા હંધુય હું થઈ રહ્યું છે, કાંઈ સમજ નથી પડી રહી. એક સાંધિએ તઈ તેર તૂટે એવી ઘટના ઘટી રહી છે. કાવેરીબેનને મદદ કરવામાં ક્યાંક આપણે આપણા છોકરાઓથી દૂર ના થઈ જઈએ ને શુરાને હાચવવામાં આપણે આપણા ગોરાને નો ખોઈ બેહીએ. ભગત, કાવેરીબેનની મમતા આપણા છોકરાઓ પર હાવી થતી જાય છે.
આમાં ભૂલ મારી જ છે. તો એ વાંક મારો છે. મેં જ મારા પગ પર કુહાડી મારી છે ભગત. આ વખત તમે સાચું જ કહેતા હતા. હવે તો મને એમ જ લાગી રહ્યું છે કે આપણે કાવેરીબેનને જાણ કરી દેવી જોઈએ કે શુરા એમનો જ દીકરો છે. તમારી વાત સાચી છે દેવી. મેં જ પહેલાં તમને કહી દીધું કે કાવેરીબેનને હંધુય સાચી વાત કરી દઈએ આપણે. પણ હવે એ વાતનો કોઈ અર્થ નથી દેવી. મને લાગે છે કે હમણાં જો આપણે સુરાને કહીશું ને કે કાવેરીબેન એના હગ્ગા માસે તો એના કુમળા મન પર છે ને અવળી અસર પડશે દેવી. હું સુરાને ખોવા નથી માંગતો દેવી. પણ ભગત, આપણે શુરાને હાચવામાં રહીશું તો કાવેરીબેન ગોરાને આપણાથી દૂર કરી દે. અને મારા ગોરા વગર હું શ્વાસ પણ નહીં લઈ શકું ભગત, નહીં લઈ શકું. માં, બાપા, હાથે જ કાવેરી માસી મારી માં છે. શુરા બેટા, બે હા બેટા, કાવેરી માસી જ તારી સાચી માં છે. એ આખા ગામમાં તને જોધી રહી છે. એને જેના મોઢેથી માં શબ્દ સાંભળવો છે ને એ તું જ છે બેટા. શું કર્યું દેવી તમે? તમારે અટાણે આ નહોતું કહેવાનું. ભ્રમ. કોઈ વ્યક્તિના મનમાં જ્યારે કોઈ ભાવના વધારે તીવ્ર હોય છે ત્યારે એ વ્યક્તિને જે દિશા તરફ વાળો એ દિશા તરફ એ વ્યક્તિ વળી જાય છે. ભ્રમ એક એવી અવસ્થા છે જેમાં દ્રષ્ટિ એ વ્યક્તિની હોય છે અને દ્રષ્ટિકોણ બીજાનો હોય છે અને સાચે જ ખૂબ ઘાતક હોય છે. ઈશ્વરે જ્યારે તમને જ્ઞાનની તાકાત આપી છે ત્યારે એનો સદુપયોગ કરવો જોઈએ જેથી અજ્ઞાની વ્યક્તિઓને માર્ગ મળે અને ડરેલી વ્યક્તિ સુરક્ષિત છે એવી હાશ મળે. ભ્રમનો સ્વભાવ જ એ છે જેને જે જોવું છે એ જ બતાવે છે. પણ મનુષ્યની ભીતર શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિની શક્તિ એ ભ્રમને તોડી શકે છે. તો જ્યારે પણ કોઈ ભ્રમ ભરડો લે ત્યારે એને તોડવા માટે સહજ ભાવથી, સ્વીકાર ભાવથી પ્રાર્થના કરવી. સાચો માર્ગ અને સત્ય મળે જ છે. જ્યાં શુદ્ધ ભક્તિ છે ત્યાં ક્યારેય કોઈ ભ્રમ જન્મ નથી લઈ શકતો. ભગત, મેં એ જ કર્યું છે જે તમે મને અટાણ સુધી સમજાવતા હતા ને હું નહોતી માનતી. અટાણ લગણ હું એક છોકરા હાટું જ ચિંતિત હતી. પણ અહીં વાત શુરાની જ નથી, ગોરાની પણ છે ને શુરાને પણ આ વાતની જાણ થઈ જ જવી જોઈએ. જા બેટા શુરા, તારી માને જઈને મળી આવ. તું એને માં કહીશ ને તો એ બહુ ખુશ થાય. બેટા તું આમ રડમાં જા, જઈને તારી માને મળી આવ. તું એને મળીશ તો એને બહુ સારું લાગશે. જા બેટા. હાલે બેટા. આ રમકડા મારા હાથમાં છે. હા બેટા, તારા હાટું જ છે ને તારે જ રમવાના છે, બીજા કોઈને નથી દેવાના હો. પણ મને રમવા આપજે હો પાછો. ક્વેક ક્વેક. ચી ચી. આ નાનકડા જીવે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી છે. ગોરા, તારે હજી આવા બીજા રમકડા જોતા છે? તારે જેટલા રમકડા જોતા છે ને એટલા રમકડા હું તારા હાટું લઈ આવીશ, હે ને? અરે સુરા, આયા બેસ. જો સુરા, કાવેરી માસી મારા હાથે રમકડા લાવ્યા. હાલ આપણે હારે રમીએ. ગોરા, આ રમકડા તારે જ રમવાના છે, બીજા કોઈને નથી આપવાના. ને આ શુરાને તો બિલકુલ નથી આપવાના. એ તને માર ખવડાવે છે ને, તો તું એને બિલકુલ નહીં આપતો, સમજો? સુરા, તું રડમાં. તારે આ રમકડું જોઈએ છે ને? લે, તું લઈ લે આ રમકડું. માય નથી જોઈતું આ રમકડું, પણ તું રડમાં. કાવેરી માસી, આ સુરા બહુ સારો છે. અમે બે હારે રમતો રમીએ. સુરા મને હંજીએ રમતો શીખવાડે અને અમે તોફાનો એ ઘણા કરીએ. અને અમે પ્રેમ તો એકબીજાને બહુ કરીએ. હે ને સુરા? તમે ચિંતા ન કરશો માસી. આ સુરા મારાથી રિસાયો છે ને, એટલે હમણાં એનો ગુસ્સો શાંત થઈ જશે ને, એટલે અમે આ રમકડા હાથે રમીશું. હવે મને હંધી એ રમત સમજાઈ ગઈ છે. મોટા ભાઈ સાચું જ કહેતા હતા. આ દેવી પરમાં છે ને, ખાલી બહારથી દેખાવે જ ભોળા લાગે છે, બાકી અંદરથી તો બંને છોકરાઓ વચ્ચે ભેદભાવ કરે છે. મારે ગમે એમ કરીને આજે રાતે ગોરાને લઈને આ ગામમાંથી જતા રહેવું પડશે. ગોરા, આજ રાતે મારે થોડું કામ છે. મારી હારે આવીશ? ક્યાં જવાનું છે? એ બધું અટાણે નહીં. અટાણે બસ તું એટલું યાદ રાખ કે તારે આ કોઈને નથી કહેવાનું, હે? હું જ્યાં જવાની છું ને, ત્યાં મારે તારી જરૂર પડશે. ને હંધાઈ હુઈ જાય ને એટલે હું તને ઉઠાડીશ. તું જાગી જશે ને મારે હારે આવશે, હો ને? હા માસી. હાલ આપણે જઈએ. આપણે ક્યાં જવાનું છે? અત્યારે છે ને હંધાઈ હુઈ ગયા છે, એટલે આપણે વાતું કરશું ને તો હંધાઈ જાગી જશે. પહેલા આપણે બહાર વયા જાવી, પછી હું તને હંધુય કહીશ, હો? હા માસી. કાવેરી માસી, હવે તો કયો, ક્યાં જવાનું છે આપણે? કોરા, મેં તને શું કીધું? અટાણે કોઈ હવાલ નહીં કરવાના. પહેલા આપણે બહાર વયા જાવી, પછી હું તને હંધી એ વાત કરીશ, હો? માસી, સુરાની માળા મને કા પહેરાવો છો? બેટા, આ શુરાની નહીં, તારી જ માળા છે. હું સાચું કહું છું માસી, આ માળા મારી નહીં, સુરાની માળા છે. અને તમને ખબર નથી, આવી માળા પૂજારી બાપાના ગળામાં પણ છે. મા બાપા અંદર અંદર વાત કરતા હતા કે આ માળા જેની હશે એ સુરાના હાચા મા બાપ હશે. હું બોલ્યો તું? આ માળા સુરાની છે અને આ માળા જેની છે એ સુરાના હાચા મા બાપ છે. મા બાપાને સુરા નદી કિનારે મળ્યો હતો.
એટલે શુરામ તમારા પેટનો જણ્યો છે, તમારા પેટનો જણ્યો છે, તમારા પેટનો જણ્યો છે. હા બેન, તમને જે નથી ગમતો ને જેના પર તમે ખીજાતા હતા ને, એ શુરાજ તમારો હગો દીકરો છે. અમને શુરા નદી કિનારે જ્યારે મળ્યો હતો ને, એ વખતે આ માળા એના ગળામાં હતી. ને વિધિના લેખ તો જુઓ બેન, તમે તમારા છોકરાને ગોતતા ગોતતા એ જ ઘરે આવી ગયા જ્યાં તમારા છોકરાનો ઉછેર થાય છે. ખોટું બોલો છો તમે. હું તમારી વાતમાં ન થવાની. મને ખબર છે કે આ માળા શુરાની નહીં પણ ગોરાની છે. હું જ્યારે ગોરાને પહેલી વાર મળી ને ત્યારે આ માળા ગોરાના જ ગળામાંથી પડી હતી. મેં મારી હગ્ગી આંખે જોયું છે. તમે ખોટું બોલો છો. શુરા નહીં પણ ગોરા જ મારો દીકરો છે. જુઓ બેન, તમને છે ને કોઈ ગેરસમજણ થાય છે. અમે ખોટું નથી બોલતા. સુરા અમને નદી કિનારેથી મળ્યો હતો અને એ વાત તો આખું ગામ જાણે છે કે આ ગોરાનો જન્મ આજ ખોરડે થયો છે. માસી, તમને ખબર છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા ત્યારે હું જીવન કાકાની પૂરી ફેસ જો દેખાતો હતો અને ત્યારે આ માળા સુરાએ મને પહેરાવી હતી. બાકી આ માળા મારી નહીં, સુરાની છે. નહીં નહીં, તમે હંધાય ખોટું બોલો છો. હું ગોરાને મારી હારે ન લઈ જાઉં ને એ હાટું તમે મને ભરમાવો છો. મોટા ભાઈ મને બોલાવીને કીધું તું કે ગોરા જ મારો દીકરો છે. એટલે હો વાતની એક વાત, ગોરા મારો જ દીકરો છે એટલે મારો જ દીકરો છે. સમજ્યા તમે? હું તમારી વાતમાં ન થવાની. માસી, મારા મા બાપ કોઈથી ખોટું નથી બોલતા. આજ મારા મા બાપ છે. તમે તો ખાલી મારી માસી છો, કાવેરી માસી. આ મારી માં છે ને આ મારા બાપા છે. કાવેરી બેન, મને તો કાંઈ સમજાતું નથી કે પૂજારી બાપા ખોટું હું કામ બોલ્યા. પણ હા, પૂજારી બાપા ખોટું બોલ્યા છે એ વાત સાચી છે. ના, મોટા ભાઈ ખોટું હું કામ બોલે? હા, ને મોટા ભાઈને ખોટું બોલીને હું મળવાનું છે? બેન, પણ અમે ખોટું હું કામ બોલીએ? આ ગોરા ખોટું હું કામ બોલે? ને તમને જો અમારા પર ભરોસો ના હોય ને તો જાઓ ગામમાં હંદાઈના ઘરે જઈને દરવાજો ખખડાઈ આવો અને જઈને પૂછો કે શુરા કોણ ને ગોરા કોણ. તમને જવાબ મળી જશે બેન. જાઓ, તમે ખાતરી કરીને આવો. અમે આય તમારી રાહ જોઈએ છીએ. હાલ બેટા ગોરા, આપણે અંદર જઈને કાવેરી માસીની રાહ જોઈએ. હાલ. શ્રી હરિ નમો નારાયણ. કાવેરી, તું શું કામ પાછી મારા ઘરે આવી છે? મારા ઘરને અપડાવવા માટે આવી છે? તારા પર દયા ખાવા જેવી જ નહોતી. તારા પર દયા ખાઈને મેં તને સત્ય જણાવી દીધું અને તોય તું પાછી અહીં આવી ગઈ. એ દિવસે તું આવીને ગઈ હતી ત્યારે મારે 5 વાર મારા શરીરનું શુદ્ધિકરણ કરવું પડ્યું હતું. આજે ફરીથી પાછું મારે મારા શરીરનું શુદ્ધિકરણ કરવું પડશે. અને સાંભળ, મેં તને પહેલા જ જણાવી દીધું છે કે મેં તારા નામનું તમારો કયો ધર્મ અપડાયો એ તો મને નથી ખબર, પણ અહીંયા આવ્યા પછી ધર્મ તો મારો અપડાયો છે. મારી મમતાનો ધર્મ, મારા વિશ્વાસનો ધર્મ, મારી લાગણીનો ધર્મ ને આજ બીજો ધર્મ અપડાયો. મોટા ભાઈ નામના હગાની વાત માનવાનો ધર્મ ને એટલે જ તમારી ધામે તમારા જ નામનું નાય નાખ્યું. ચૂપ! હવે એક પણ શબ્દ તારા મોઢે ના નીકળવો જોઈએ કાવેરી.
વિધવાને કોઈની પણ સામે બોલવાનો કોઈ હક નથી. એને તો ફક્ત ને ફક્ત સાંભળવાનું જ હોય છે. મોટા ભાઈ ના, રેવા દો. આ શબ્દ નથી બોલવો મારે. આ શબ્દ બોલતા હવે મને શરમ આવે છે. કૃષ્ણ મંદિરના પૂજારી બાપા, તમારી જાણ ખાતર કહી દઉં કે પેલા હું એક સ્ત્રી છું. વિધવા મને નિયતિએ બનાવી છે, પણ અપશુકન્યા તમારા જેવા દંભીઓએ. કાવેરી! ન્યા જ ઉભા રહેજો મોટા ભાઈ. થોડા પણ આગળ આવ્યા છો તો તમારા કારણે આજે હું અભડાઈ જઈશ. ને હું અભડાઈ જઈશ ને તો કદાચ મારો હાથ પણ ઉપડે એવું બને. કાવેરી! પૂજારી બાપા, મને તો શરમ આવે છે કે તમે આ ગામના કૃષ્ણ મંદિરના પૂજારી છો. ને મને તો એ ન સમજાતું કે તમે આટલું મોટું જુઠ્ઠાણું બોલવાનું પાપ કેમનું કરી શકો. તમે પોતાની જાતને આટલા મહાન સમજી બેઠા છો કે તમને કૃષ્ણની બીક નથી લાગતી. આમ પણ આ આંગણેથી આજ લગી કોઈને શ્રાપ, પાપ, જુઠ્ઠાણા અને જાકારા સિવાય બધું બળું હું છે કે આ વખતે મળશે. ખોટા માણસની પાસે આ ગામના લોકો અપેક્ષા રાખે છે. એક પાપની ભૂલમાંથી હજી તો હું ઉગરી નહોતી ત્યાં તમે મારા હાથે બીજું પાપ કરાવવા હાલી નીકળાતા. એક દીકરાને એની માથી દૂર કરાવવાનું પાપ. અરે તો ભલા કહેવાય દેવીને પરમાં ને આ ગામના લોકો કે જેમણે મને હકીકત જણાવી કે ગોરા એ દેવી અને પરમાનો દીકરો છે, મારો નહીં. ને નદીએથી મળ્યો તો ઈશુરા મારો હગ્ગો દીકરો છે. ને તમે બંધી અજાણ હોવા છતાં તમે મને ખોટા માર્ગે દોરી. તમે તો પૂજારીના નામ પર કલંક છો, કલંક. હિંમત. દરેક વ્યક્તિની ભીતર બે પ્રકારના ડર છુપાયેલા હોય છે. એક એ જે પોતે કંઈ જ નથી કરી શકતો એવો પોતાની ક્ષમતા ઉપરના અવિશ્વાસનો ડર, અને બીજો ડર જ્યારે કોઈના માટે તમારું અંતર વિશ્વાસથી ભરેલું હોય. એટલો વિશ્વાસ કે ગમે તેટલી પીડા આપણને એ વ્યક્તિ થકી પહોંચશે તો પણ આપણે એ વિશ્વાસ તૂટશે એના ડરે સાચું બોલવાની કે જાણવાની હિંમત નથી કરતા. પણ જ્યારે આ વાત તમારા પૂરતી ન રહેતા બીજાના જીવનને પણ નુકસાન પહોંચાડે છે અને ત્યારે પણ તમે નિમિત્ત બનો છો, આવા સમયે હિંમત કરીને એ વાતનો અને વ્યક્તિનો સામનો કરવો ફરજિયાત થઈ જાય છે. એક સારા સમાજનું નિર્માણ ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિમાં સત્યને સ્વીકારવાની, સત્ય બોલવાની અને સત્ય જીવવાની હિંમત હોય છે. મારા બાપાનું નામ ડૂબાડો સવો. ને મને તો એ ન સમજાતું કે આટલું મોટું ખોટું મારી હારે બોલવામાં તમારો કયો સ્વાર્થ હતો ને કયો ધર્મ તમને આવું ખોટું બોલવામાં સાથ આપતો હતો. મારા જેવા કોઈ મહાન માણસે સાચું જ કીધું છે કે સત્ય કોઈ દિવસ સંતાડી શકાતું નથી. સત્ય ક્યારેક ને ક્યારેક તો સામે આવી જ જાય છે. પણ કઈ વાંધો નહીં, જો તે મારા નામનું નાઈ જ નાખ્યું છે અને તું મને તારો મોટો ભાઈ માનતી જ નથી તો પછી અહીંયા શું કામ ઊભી છે? ચાલ નીકળ આ ઘરમાંથી ને આ ગામમાંથી. બીજી વાર તારું મોઢું કે તારા પગલા આ ગામમાં દેખાવા ના જોઈએ, નહીતર તને સજા આપવામાં હું તારી નિયતિથી પણ વધારે ખરાબ બની જઈશ. કૃષ્ણના સોગંદ. આયા રહેવાના મને અભરખાય નથ. સમજા તમે? જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કાવેરી માસી, માં, બાપા, કાવેરી માસી આવી ગયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. હજી તો હું મારા એક દીકરાને ત્યજવાના પાપની ભૂલમાંથી ઉઘરી નહોતી ત્યાં હું એક માને એના દીકરાથી અલગ કરવા હાલી નીકળી. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. બેન, આ તો તમારું કાયમનું થયું. પહેલા મારા છોકરાને મારાથી દૂર કરવા પ્રયત્ન કર્યો અને હવે પકડાઈ ગયા એટલે માફી માંગો છો. આ તો અમે તમને અમારી હગી આંખે પકડ્યા ને એટલે. બાકી તો તમે અમને છેતરીને મારા દીકરાને લઈને ક્યાંક ભાગી જ ગયા હોત ને. આ તો હરિની કૃપા છે કે અમને હંધી વાતની ખબર પડી ગઈ. હું વિચારો છો ઈ જ ને કે આ હંધુએ અમને ખબર કેવી રીતે પડ્યું કે તમે મારા દીકરાને લઈને ભાગી જવાના છો. પણ બેન, અમે હવારે જ ગોરા પાસેથી હંધીએ વાત કઢાવી લીધી હતી. માં, આજે તું મને ભાતું બાંધી આપીશ? કેમ વળી? તારે વળી હું કામ પડ્યું? ક્યાં જાવું છે રાતે તારે? એને જ ખબર, પણ કાવી માસી હારે ગોરા, અહીંયા આવ તો. હવે બહારે જવું હોય તો ભાથું તો જોઈ જ ને. હે, રસ્તામાં ક્યાંક વળી ભૂખ લાગે તો, અને ગોરાને તો વળી ભૂખે ઘણી લાગે છે. હે ને બેટા? દેવી, તમને યાદ છે ઓલા હકુભાને લઈને રાજમહેલ ગયો તો એ દી ભાથું લઈને જ ગયો તો ને? હાસ તો વળી યાદ જ હોય ને મને. બેટા, તને ભાથામાં હું જોઈશે? ભાખરીને ગોળ હાલશે ને? એ હા ભગત, આ વળી તમે સારું યાદ કરાવ્યું. આ પેલા સકરીબેન આજે માટલા લેવા આવ્યા હતા ને, તે ઘઉંનો લોટે આપી ગયા છે. ગોળ ને ભાખરી બની જાય. માં, ગોળ ને ભાખરી આપજે, મને બહુ ભાવે છે. સારું બેટા. હો, ઠીક છે. દેવી, તમે ભાથામાં છે ને ગોરાને એક ભાખરી અને ગોળ બાંધી આપજો. માં, એક ભાખરી ને મને 2 ભાખરી બાંધી આપજે. કાવેરી માસીને પણ ભૂખ લાગશે ને. બાપા, રાતના સમયે મુસાફરી કરી તો આપણને બહુ ભૂખ લાગે એવું તમે તો કહેતા હતા. હે હા હો ગોરા, તારા બાપાએ તને એકદમ સાચી વાત કરી. રાતના સમયે મુસાફરીમાં ભૂખ વધારે લાગે ને એટલે હું તને 2 ભાખરી ને ગોળ બાંધી આપીશ. હા, બેન, મારો ગોરા છે ને બહુ સીધો ને ભોળો છે. એ કોઈને મુસીબતમાં જોવે ને કે તરત જ મદદે દોડી જાય છે. એ કોઈનું દુઃખ જોઈ ન થકતો એટલે આગળ પાછળનું કાંઈ વિચારી ન થકતો.
ને એટલે જ તમારા જેવા લોકો આવીને એને છેતરી જાય છે. અરે કેવી માં છો તમે! છોકરાને જન્મતાની હાથે જ મરવા હાટું છોડી દીધો, અને ખબર પડી કે છોકરો જીવતો છે એટલે એને ગોતવા હાલી નીકળ્યા. અને અહીં અમારા ઘરે આવીને અમારા પર હક જમાવો છો. અરે અમારા છોકરાઓને અમે પેટે પાટા બાંધી બાંધીને ઉછેર્યા છે, એમ કઈ થોડી તમને લઈ જવા દેવું. સુરા જે દી મને નદી કિનારે મળ્યો ને એ દીથી એને મેં મારા દીકરાની જેમ હાચવ્યો છે. અને હજી એ મારો દીકરો છે. દેવી, છોકરાઓ અમે આંધી વાતું રહેવા દો. ના ભગત, છોકરાઓને સાચું હું છે ને એની ખબર હોવી જ જોઈએ. કાલે એ બહાર જાય તો એમને ખબર હોવી જોઈએ ને કે સામે કેવા કેવા લોકો ભટકાય છે. આવા સ્વાર્થી અને છેતરામણા લોકો. દેવી, તમારા ગુસ્સાને થૂકી દો અને હવે કાંઈ બોલશો નહીં. દુખ્યાને વધારે ડામ દેવો એ સારી વાત નહીં હો. આપણે કોઈનો હક નથી છીનવવો. હજી જો કાવેરીબેનને એમ લાગતું હોય કે સુરા પર એમનો અધિકાર છે તો સુરા આપણે એમને હોપી દઈ. સુરા, તું સાચી જતો રહીશ? બેન, ભૂલને યાદ કરીને કોઈનું ભલું નથી હો. દોષ થઈ ગયો છે એ ભૂલીને આગળ વધો. એક વિનંતી છે બેન, આટલી મોડી રાત્રે ન જાશો. રાતવાસો અહીં જ કરી લો ને સવારે સુરાને લઈને સુરા, હું તને કોઈ દી નહીં પછું. બસ આલે બાર હંધાય રમકડા તારા. પણ તું ઘર છોડીને નહીં જાને. માની જાને સુરા, હું કાયમ તારી વાત માનું જ છું ને. તો આ વખત મારી વાત માની જાને. તું ઘર છોડીને નહીં જાને. મારા પપ્પાને નહીં ગમે તો ઘર છોડીને નહીં જાને. શુરા, હું જાણું સૌ મન માફ કરવી તાર માટે હેલું નથી. તન નદી કિનારે તેજો એ મારી ભૂલ નહીં, પણ મારો ગુનો છે મારા દીકરા. એની સજાએ હું ભોગવી ચૂકી છું. મેં તારી યારે ઘણું ખરાબ વર્તન કર્યું છે. થઈ શકે તો મને માફ કરી દે બેટા. હે સુરા, બેટા કેમ કાંઈ બોલતો નથ? મનની વાતોને મનમાં ન રખાય બેટા. આ તું કાંઈ બોલે જ નહીં તો અમને કેમ નહીં ખબર પડશે કે તારા મનમાં હું હાલે છે? અંધુય ભૂલી જા બેટા, એ તારી હગ્ગી માં છે બેટા.
સુરા, બેટા અમારાથી કઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય, અમને માફ કરી દેજો. સુરા બેટા, હું તને ઘણી વાર ખીજાઈ છું ને ઘણી વાર તને સજા આપી છે, પણ બેટા એ વખતે હું તારી માં હતી. મેં તને મારા દીકરાની જેમ હાચવ્યો છે. મારા કારણે જો તારું મન દુભાયું હોય તો મને માફ કરી દે બેટા. સુરા, મેં તને બહુ ચીડ્યો છે. તારા હંધાઈ કોડિયા તોડ્યા છે. મેં તને ખૂબ ભજવ્યો છે. તું મને નાનો ભાઈ સમજીને મને માફ કરી દે ને મારા ભાઈ. સુરા, તું હાચુકલામાં જતો રહીશ? સુરા, તું નહીં જાણે આપણા મા બાપ જગતના સૌથી હારા મા બાપ છે. હું માને કહી દઈશ કે તને નહીં ખીજાય, એ ખાલી મને જ ખીજાશે. તારો વાંક હશે તોય એ મને ખીજાશે, બસ. પણ તું નહીં જાણે. તમારો હંધાઈનો હું આભાર માનું એટલો ઓછો છે. તમે મારા હૃદયને હાંચવીને રાખ્યું, એના બદલામાં હું તમને મારો જીવ આપી દઉં ને તો એ ઓછો પડે. એમ છતાંય મેં તમને ઘણી તકલીફો આપી છે. થઈ શકે તો એના માટે મને માફ કરી દેજો. ને તમે મને મારું જીવન આપ્યું એના માટે હું આજીવન તમારી આભારી રહીશ. શુરા, હાલ બેટા, આપણે જવાનું વખત થઈ ગયો છે. હાલ. શુરા, હાલ બેટા, આપણે અટાણે જ જવું પડશે, નહીં તો પછી મોડું થઈ જશે. હાલ. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે ક્યાંય નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. મારા હગા મા બાપ તમે જ છો, હું તમારી હારે જ રહીશ. સુરા, તું જ તો કહેતો હતો ને બેટા કે તારે તારા હગા મા બાપ પાસે જવું છે. એ તારી હગી માં છે બેટા. એ આટલા વર્ષોથી તારા હાટું વલખા મારે છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. ને મને ખબર છે કે તમારા જેટલો લાડ પ્રેમ મને કોઈ નહીં કરી શકે, અને તમારા જેવું સાચવી પણ મને કોઈ નહીં શકે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. હાચે ને સુરા, તું ક્યાંય નહીં જાય ને હવે? હા. હા ગોરા, હું તને ના મા બાપને છોડીને ક્યાંય નહીં જાઉં. આપણે ખૂબ રમીશું, ખૂબ તોફાન કરીશું, ખૂબ મજા આવશે. હા ગોરા,
મને પણ તારી હારે રમીને બહુ મજા આવશે. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. પારસમણી. પથ્થરને પણ સોનું બનાવે એને પારસમણી કહેવાય. પણ એથી વિશેષ કોઈ ડરી ગયેલાને હિંમત આપે, કોઈ માર્ગ ભૂલેલાને સાચો રસ્તો બતાડે, કોઈ ભાનથી વિચલિત થયેલાને સાચી દિશાની સમજણ આપે અને હતાશ અને નિરાશ થયેલાને પ્રેમ અને આનંદની અનુભૂતિ કરાવે એવા વ્યક્તિને પારસમણી કહેવાય. જીવનમાં ઘણા લોકો એવા મળે છે કે આવતાની સાથે જ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવાનું શરૂ કરી દે છે. જીવનથી હારી ગયેલા લોકોમાં આવા પારસમણી સમાન લોકો ફરીથી જીવવા માટે અને જીતવા માટે ઉત્સાહ પૂરી દે છે. પારસમણી જેવા લોકો બંધ પડી ગયેલા હૃદય માટે શ્વાસ જેવું કામ કરે છે. હંમેશા કોઈના માટે પારસમણી બનવું. જો આ સંસારમાં બધા લોકો એકબીજા માટે પારસમણી બને તો આ સંસારને ઈશ્વરની નહીં પણ ઈશ્વરની આ સંસારની જરૂર પડે. પથ્થર અને પારસમણીમાં એટલો જ ફરક છે કે એક કોઈ પણ રીતે બદલાઈ શકવાની શક્યતામાં નથી અને બીજો કોઈ પણ રીતે એમાંથી મૂર્તિ બનાવવાનો સ્વભાવ ધરાવે છે.